નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધ પોસ્ટમેનનો એસે. આ એસે આપણે ભાષાંતર સાથે સમજૂતી મેળવશું. તમે અમારી ચેનલ પર નવા હોય ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા જે મિત્રો છે એની સાથે શેર કરો. ધ પોસ્ટમેન ઇઝ અ ફેમિલિયર ફિંગર. પોસ્ટમેન છે એક પરિચિત આકૃતિ અથવા તો પરિચિત વ્યક્તિ છે. હી વેર્સ અ યુનિફોર્મ ઇન એન્ડ કેરી અ બેગ ઓફ લેટર ઓન હિઝ શોલ્ડર. તે યુનિફોર્મ પહેરે છે અને તેના ખભા પર જે પત્ર હોય મીન્સ કે લેટર એટલે પત્રોની થેલી લઈને જાય છે. ધ પોસ્ટમેન ગેટ્સ અપ અર્લી એન્ડ goes to the post office. પોસ્ટમેન છે જે ટપાલી છે એ વહેલો ઉઠે છે અને પોસ્ટ ઓફિસ જાય છે. He sorts out a letter and puts them in his bag. શું કીધું? શોર્ટ એટલે કે એને જુદું પાડવું. તે શું કરે? તે ત્યાં જઈ અને લેટર જે છે પત્રો છે એને જુદા પાડે છે અને તેના બેગમાં મૂકે છે, એટલે જે તેની થેલી હોય છે એમાં તે મૂકે છે. Then he takes his bicycle and begins his daily work. પછી તે તેની સાયકલ લઈને રોજનું કામ શરૂ કરે છે. He goes from house to house and climb up. એ ઘરે ઘરે જાય છે અને ક્લાઇમ્બ અપ એટલે કે ઉપર પણ ચડે છે. And down tall buildings to delivers letter. એ ઘરે ઘરે જાય છે અને ઉપર મોટી મોટી બિલ્ડિંગ હોય ત્યાં પણ પહોંચવા માટે ચડે છે અને પછી નીચે આવે છે. Whether it is a hot day in summer or cool day in winter, the postman is always doing his duty. શું કીધું? વેધર એટલે મીન્સ કે વાતાવરણ છે એ ગમે એવું હોય, કે શિયાળો ઉનાળાની ગરમી હોય કે શિયાળાનો ઠંડા દિવસ હોય, ટપાલી છે એ હંમેશા તેની ફરજ બજાવે છે. Even rains do not stop him. તે વરસાદમાં પણ તેને રોકતો નથી. He does his work sincerely. Sincerely એટલે કે નિષ્ઠાપૂર્વક. તે પોતાનું કામ છે એ નિષ્ઠાપૂર્વક કરે છે.